આ તરફ સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણના પદ્મનાથ વિસ્તારમાં 20 સોસાયટીને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડાથી 20 સોસાયટીના લોકો ત્રસ્ત બન્યા છે। ઉબડખાબડ રસ્તાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રસ્તા પર નાના મોટા ખાડાની હારમાળા જોવા મળી રહી છે। રસ્તા પર ખાડા પડવાથી સિનિયર સિટીઝનોને પર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। માણસો એમ કે આમાં તો ઠીક વાત છે, પણ સાધનો લઈને નીકળીએ છીએ ને તો પરિસ્થિતિ આવવા જવામાં બહુ મુશ્કેલી પડે। અને ઉંમરલાયક માણસને તો બિલકુલ વરસાદ પાણીમાં બહાર નીકળાતું નથી। નાના બાળકોને સ્કૂલે રિક્ષાઓ વાનો આવી બહુ મુસીબત પડે છે। ત્યારે અમારી માંગ એક જ છે કે રોડ સમા કરાવો, તમે જુઓ તો રસ્તા સરસ કરાવો, એમ કે ક્લિયર કરાવો। ત્યારે બીજું કોઈ અમે માંગ નહીં। ખાડામાં કેટલા બધા ખાડા, કેટલા ઉંમરલાયક માણસો પડી જાય છે। જવાન માણસોના બાઇક અને એક્ટિવા પણ પડી જાય છે। દાદા શું નામ છે તમારું? ઇન્દ્રાકાંતભાઈ। કેવી સ્થિતિ છે રોડની? રોડની સ્થિતિ સાવ ખરાબ છે, એક વર્ષથી ખરાબ છે। હવે લગભગ અમારા વિસ્તારમાં 25 સોસાયટીઓ આવેલી છે। અમારા રોંગ સાઈડમાં ગમે તેમ કરીને ચાલીને પસાર કરવો પડે રોડ। તો